અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધા યોજાઈ. મોડાસા કોલેજ કેમ્પસના હોલ ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાને ડેપ્યુટી કલેક્ટર દેવેન્દ્ર કુમાર મીણાએ પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકામાંથી કરાટેના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા, જેમનો જુસ્સો વધારવા માટે ડેપ્યુટી કલેક્ટરે રમતનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે 2036માં યોજાનારી ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી મોટામાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે, તેમાં પણ અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વધુમાં વધુ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે તેમણે ઉમેર્યું કે આઈઆઈટીના અભ્યાસ દરમિયાન તેમણે પણ સ્વિમિંગ, ક્રિકેટ જેવી રમતોમાં જોડાયા હતા. तो जितना हम अपने शरीर को फिट रखेंगे उतना हम हर चीज़ में, ऐसा नहीं कि केवल स्पोर्ट्स में आगे बढ़ेंगे, हम पढ़ाई में भी या बाकी जितने भी क्रिया हैं हमारे शरीर के संबंधित या हमारे जीवन की दैनिक क्रियाएं, उन सब में हम उतना ही आगे जाएंगे जितना हम हमारे शरीर को स्वस्थ रखेंगे। जैसे अभी सर ने एग्जाम्पल दिया आस्था का, जो पिछले 6 साल से लगातार गोल्ड मेडल भी जीत रही है और पढ़ाई में भी अच्छा कर रही है। तो मैं यहाँ जितने भी वाली बैठे हुए हैं उनको एक छोटी सी रिक्वेस्ट करना चाहूँगा कि अपने बच्चों को कभी खेलने से मत रोकना। ये जीवन के लिए सबसे इम्पोर्टेंट चीज़ होती है कि आप अपने बच्चों को एक्टिव रखोगे। आने वाली जनरेशन में आप लोग अभी देखोगे कि बच्चे आउटडोर स्पोर्ट्स की जगह मोबाइल में ज़्यादा इन्वॉल्व हो गए हैं। तो आपके बच्चे अगर कराटे में आ रहे हैं या किसी और तरह के आउटडोर स्पोर्ट्स में जा रहे हैं तो आपसे ज़्यादा लकी कोई नहीं है कि आपके बच्चे कम से कम आउटडोर स्पोर्ट्स को चूज कर रहे हैं। અરવલ્લી જિલ્લા રમતગમત વિભાગ દ્વારા આ વર્ષે વિવિધ વિસ્તારોમાં કબડ્ડી, ખોખો, એથ્લેટિક, વોલીબોલ, લાંબી કૂદ, હોકી, ચેસ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અરવલ્લી જિલ્લા રમતગમત અધિકારીએ જણાવ્યું કે કરાટે સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ રાજ્ય કક્ષા માટે પસંદગી થશે. ખેલ મહાકુંભ 3.0 આજ રોજ જેબી શાહ ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર માન્ય દેવેન્દ્ર પ્રકાશ મીના આઈએએસ પ્રાંત અધિકારી શ્રી મોડાસા સાહેબ હાજર રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને આગળ ખૂબ વધવા માટેની વાત કરી. 200 જેટલી સંખ્યાએ ભાગ લીધો છે. ડાયરેક્ટ જિલ્લા કક્ષાની હોવાથી એટલે આ લોકો જીત્યા પછી રાજ્ય કક્ષાએ રમવા જશે. બીજા કરાટે એસોસિએશનના પ્રમુખ શ્રી જુજારસિંહ વાઘેલા તેમજ તખતસિંહ ભાઈ, મહામંત્રી શ્રી કરાટે ડુ ફેડરેશનના હાજર રહ્યા. દર વર્ષ કરતાં આ વર્ષે ખેલ મહાકુંભમાં ખેલાડીઓ વધુમાં વધુ જોડાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં નોંધણી કરાવી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સહિતના અધિકારીઓ પણ ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં જોડાયા હતા, જેને લઈને રમતવીરોનો આ વર્ષે ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો. અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા, ગુજરાત, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો.